હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ। હીરો સ્પ્લેન્ડર પ્લસ રસ્તામાં બંધ થઈ જાય તો કઈ રીતે ચેક કરવું અને શું શું ચેક કરીએ તો ગાડી ચાલુ થઈ જાય તો તમને આ વિડીયોમાં હું બતાવવાની કોશિશ કરીશ। પહેલો પોઈન્ટ છે પેટ્રોલ। પેટ્રોલ જરૂરી છે ગાડી ચાલુ થવા માટે, તો ચેક કરી લેવાનું પેટ્રોલ ઓકે છે। પેટ્રોલ ને ટાઈપ નાખી કોક ચાલુ કરી દેવાનું। બીજું છે કરંટ। કરંટ આવે છે કે નહીં ચેક કરી લેવું। हेलो कैमरामैन, वीडियो पकड़ो, मोबाइल पकड़ो। करंट बराबर છે આમાં, અહીંયા નજીકથી બતાવો। કરંટ ચેક કર્યા પછી ચાવી લોકમાં પ્રોબ્લેમ હોય તો બી ના આવી શકે, પણ કરંટ આવે છે એટલે લોક બરાબર છે। કરંટ ના આવતો હોય તો લોક 2 વાયર અને 4 વાયર વાળું આવે છે। 4 વાયર વાળું લોક કાઢી નાખો એટલે લોક ચાલુ થઈ જાય। 2 વાયરમાં ડાયરેક્ટ કરી ચેક કરી લેવું। ત્રીજું પ્લગ ખોલીને ચેક કરી લેવો પ્લગ કેવો છે કે શું છે। અને ચોથું એન્જિન ઓઇલ ચેક કરી લેવું, એન્જિન ઓઇલ બરાબર હોય પછી પ્લગ ચેક કરવાની એક વસ્તુ ખાસ બતાવી દઉં કે પ્લગ ખોલો તો વચ્ચેનો પોઈન્ટ છે બ્લેક કલરનો અને આ ટોપી છે વચ્ચેનો, આ વચ્ચેનો અંદર વાળું એના ઉપર વળાંક છે એની વચ્ચે બેની વચ્ચે કરંટ ફોડવો જોઈએ તો જ પ્લગ ઓકે ગણાશે। બાકી પ્લગ ખરાબ હશે, શોર્ટ હશે, આ બાજુ સાઈડ પર કે વ્હાઇટ ડટ્ટી પર, આ વ્હાઇટ ડટ્ટી દેખાય છે, વ્હાઇટ ડટ્ટી પર ફોડશે કરંટ તો પ્લગ શોર્ટ હશે તો ગાડી નહીં ચાલુ થાય। તો ચેક કરી લેવું। અને વિડીયોમાં કંઈક થોડુંક સમજાયું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મેહુલ સાકરિયા ચેનલ।